ગોંડલમાં સામાન્ય વરસાદમાં ભગવતપરા મેઇન રોડ પરની નદીકાંઠાની દિવાલ ધરાશાયી થઈ હતી. ₹75 લાખના ખર્ચે બનેલ ભગવતપરાની દિવાલ સાથે ફૂટપાથમાં પણ ગાબડું પડ્યું હતું. દિવાલ ધરાશાયી થતા નદીકાંઠાનો ભગવતપરા મેઇન રોડ નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે નગરપાલિકા સત્તાધીશો, પીજીવીસીએલ સ્ટાફ સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રથમ વરસાદમાં જ દિવાલ ધરાશાયી થતાં જ નગરપાલિકા બાંધકામના કામોમાં ભ્રષ્ટાચારના અનેક સવાલો શહેરીજનોમાં ઉઠવા પામ્યા હતા. રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છે. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો ત્યારે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને ગોંડલ પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. ત્યારે ગોંડલમાં સામાન્ય વરસાદમાં ભગવતપરા મેઇન રોડ પરની નદી કાંઠાની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. ₹75 લાખના ખર્ચે બનેલ ભગવતપરાની દિવાલ સાથે ફૂટપાથમાં પણ ગાબડું પડ્યું હતું. ફૂટપાથમાં ગાબડું પડતા વીજપોલ પણ ધરાશાયી થયા હતા. દિવાલ ધરાશાયી થતા નદી કાંઠાનો ભગવતપરા મેઇન રોડ નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા ઘટનાને પગલે નગરપાલિકા સત્તાધીશો, પીજીવીસીએલ સ્ટાફ સહિતના લોકો ઘટના સ્થળ પર ધસી આવ્યા હતા. રાજવિકાળના બાંધકામોની કાંકરી હલતી નથી તો બીજી બાજુ નગરપાલિકાના બાંધકામની પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાખી છે. પ્રથમ વરસાદમાં જ દિવાલ ધરાશાયી થતા જ નગરપાલિકા બાંધકામના કામોમાં ભ્રષ્ટાચારના અનેક સવાલ શહેરીજનોમાં ઉઠવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.